અડીને આવેલા નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં એક જ્વેલરીની દુકાનમાં ફિલ્મી શૈલીમાં લૂંટ કરવામાં આવી। આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખા પહેરીને આવ્યા હતા। તેઓ બંદૂકની અણીએ શોરૂમમાંથી સોના ચાંદી સહિત તમામ દાગીના લૂંટીને ભાગી ગયા હતા। લૂંટારુઓએ 25 લાખથી વધુના દાગીના લૂંટી લીધા છે। નવી મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો બુરખામાં આવ્યા હતા ચોરો અને જ્વેલરીની દુકાનમાં ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। નવી મુંબઈની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં 25 લાખથી વધુના દાગીનાની લૂંટ આચરવામાં આવી છે। તો નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। તો લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે જે તસ્કરો છે તે બુરખો પહેરીને આવે છે અને જ્વેલરીની દુકાનમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવીને જતા રહે છે।